ગુજરાત સહિત દેશમાં ફરી એકવાર કોરોનાએ કહેર બતાવવાનું શરૂ કર્યું છે। કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે 3 વર્ષ બાદ કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ નોંધાયું છે। આ સાથે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધી ગઈ છે। મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 320 પાર થઈ ગઈ છે। કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 વધુ કેસ નોંધાયા છે। આ સાથે અમદાવાદમાં કોરોનાને કારણે એક મોત પણ થયું છે। નોંધનીય છે કે 3 વર્ષ બાદ અમદાવાદમાં કોરોનાને કારણે કોઈનું મોત નીપજ્યું છે। મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે। માત્ર અમદાવાદમાં જ કોરોનાના 163 એક્ટિવ કેસ છે। ગત 31 તારીખે અમદાવાદમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા હતા। તેમજ કોરોનાને કારણે એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી દાણી લીમડાની 46 વર્ષીય મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું છે। આમ અમદાવાદમાં 3 વર્ષ બાદ કોરોનાથી મોતનો કિસ્સો સામે આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।